પ્રાંત કચેરી નખત્રાણામાં કંપનીઓ સાથેની યોજાયેલ મીટિંગમાં ખેડૂતોની મંજૂરી વગર ન પ્રવેશવુંની વાતથી વિસંગતતા ફેલાશે। તાજેતરમાં સોશિયલ મીડિયામાં તથા વર્તમાન પત્રોમાં નાયબ કલેક્ટર નખત્રાણા દ્વારા પવનચક્કી મારફતે ઉત્પન્ન થતી વીજળીનું પ્રવહન કરવા માટે વીજપોલ તથા વીજવાયરનું કામ કરતી કંપનીઓ ખાનગી માલિકીના સર્વે નંબરવાળી જમીનોમાં જે તે જમીનના માલિકની સંમતિ વગર પ્રવેશ કરી શકશે નહીં તેવા વહેતા થયેલ સમાચારો પ્રદર્શિત થયેલ, પરંતુ આવો કોઈ હુકમ હોય તેવું લેખિતમાં મળી શકેલ નથી, જે બાબતે અમો સનપાવર વેન્ચર્સ પ્રાઇવેટ કંપનીના એડવોકેટ સ્પષ્ટતા કરી જણાવીએ છીએ કે જે કંપનીઓ વીજપોલ તથા વીજવાયરની કામગીરી સાથે સંકળાયેલ છે તેના કર્મચારીઓને વીજવાયર અને વીજપોલ અંગેની કામગીરી માટે ખાનગી માલિકીના સર્વે નંબરોમાં કામ કરતા અટકાવી શકાય નહીં। જે તે સર્વે નંબરના માલિક સરકારના પરિપત્ર અનુસાર વળતરની રકમ મેળવવા હકદાર છે, પરંતુ આ પ્રકારની કામગીરી અટકી શકે નહીં, પરંતુ નાયબ કલેક્ટર દ્વારા સંમતિ મેળવવી ફરજિયાત છે તેવો કોઈ હુકમ લેખિતમાં થયેલ નથી અને ઉપર જણાવેલ વિગતે સમાચાર પ્રદર્શિત થવાથી ગેરસમજ ઊભી થવાની પૂરી શક્યતા છે। ખેડૂતો તથા વીજ કંપની વચ્ચે પણ ગેરસમજ થાય તેમ છે અને ખોટા વિવાદ ઊભી થવાની શક્યતાઓ રહેલ છે। નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર હાઈકોર્ટ દ્વારા પણ તેમના જુદા જુદા ચુકાદાઓમાં એ સિદ્ધાંત પ્રતિપાદિત થયેલ છે કે વીજ ટ્રાન્સમિશનનું કામ કરવા ખાનગી સર્વે નંબરવાળી જમીનના માલિકોની સંમતિની જરૂર નથી અને ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ તથા ઇલેક્ટ્રિસિટી એક્ટમાં પણ આ બાબતે જોગવાઈઓ કરવામાં આવેલ છે। તેમજ જો ખાનગી સર્વે નંબરવાળી જમીનના માલિકને વળતરની રકમ બાબતે અસંતોષ હોય તો તેઓ આ બાબતે નાયબ કલેક્ટર પાસે અરજ કરી શકે છે અને તેમના દ્વારા જે કંઈ પણ વળતરનો હુકમ થાય તે બાબતે પણ અસંતોષ હોય તો તે અંગેની અપીલ કે રિવિઝન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નામદાર હાઈકોર્ટમાં કરી શકાય છે, એવું સનપાવર વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ વતીથી નખત્રાણાના જાણીતા એડવોકેટ મહેશ આર હર્ષ દ્વારા જણાવવામાં આવેલ છે। છેલ્લા 21 વર્ષથી નખત્રાણા સિવિલ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું ને તાજેતરમાં છે ને હાલમાં એક સોશિયલ મીડિયામાં તેમજ જુદા જુદા વર્તમાનપત્રોમાં એક ન્યૂઝ આવેલા કે કોઈ પણ જમીન માલિકની સંમતિ વગર વીજ કંપની તેના વીજ ટાવર કે તેના વીજ વાયર એનામાં નાખી નહીં શકે। એ બાબતે સ્પષ્ટતા કરવાની જરૂર એટલે પડી કે લો છે ને એ સ્પષ્ટ છે। સેન્ચુરી વર્સિસ એક ટેક્સટાઇલ મિલ્સનો એક જજમેન્ટ છે 2016નો સુપ્રીમ કોર્ટનો। હવે એમાં એને સ્પષ્ટપણે સુપ્રીમ કોર્ટે એવો ડિસાઇડ કરેલો કે જ્યારે પણ વીજ પોલ કે વીજ વાયર નાખવા માટે કરીને જે તે જમીનના માલિકની કોઈ સંમતિની જરૂર નથી। હવે આ પ્રકારના મીડિયામાં અહેવાલ આવ્યા કે ભાઈ એની સંમતિ ફરજિયાત છે ને ડેપ્યુટી કલેક્ટર સાહેબનું એવું સૂચન છે, તો એના બારામાં એવું કહેવાનું કે હવે આનાથી છે ને થોડીક વિસંગતતા ફેલાય ખેડૂતોમાં વીજ કંપનીઓમાં। હવે આના કારણે ઘર્ષણ જુદા જુદા વધુ ઘર્ષણ ઊભા થવાનો સંભવ છે, કારણ કે જમીન માલિક ઉવા કરીને જશે કોઈ પણ વીજ કંપનીવાળા પોતાનું વીજ પોલ કે વીજ ટાવર નાખવા, તો જમીન માલિક એને રોકશે, તો આના કારણે કોન્ટ્રોવર્સીઓ ઘણી બધી ઊભી થવાની સંભાવના છે ને એના કારણે જે ખેડૂત છે એના માટે કેસ પણ થઈ શકશે। એનું કારણ છે કે લો અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ એ સ્પષ્ટ રૂપથી એમ કહે કે એની કોઈ સંમતિની જરૂર નથી, ફક્ત ને ફક્ત ખેડૂત વળતર મેળવવા હકદાર છે। હવે વળતર પણ કેવી રીતે કે સરકારશ્રીના જુદા જુદા પરિપત્ર છે એના અનુસાર એ વળતર મેળવવા હકદાર છે। હવે તાજેતરના જ એવા બનાવ બન્યા કે ઘણો બધો મીડિયામાં એવો આવ્યો કે એક કંપનીઓવાળા માથે કેસ થયા કે ખેડૂતો માથે કેસ થયા। હવે એ બધી જ અત્યારે કોર્ટ મેટર છે એટલે એના માટે જાજો આપણે પ્રકાશ બહુ નહીં પાડી શકીએ, પણ આવા ઘર્ષણ ઊભા ન થાય ને સરળતાથી કોઈ પણ કામ ચાલે તેના માટે એક યુનિક પોલિસી બનાવવાની જરૂર છે કે જો વળતરની રકમ જે કોઈ પણ હોય એ તંત્ર સંપૂર્ણપણે ખેડૂતોના હિતમાં તથા યોગ્ય નક્કી કરી આપે। હવે અત્યારે જો કોઈ પણ ખેડૂતને એવો લાગે કે મને આ વળતર ઓછો મળ્યો તો એ ઓછો વળતર માટે કરીને એને વાંધા સહિત સ્વીકારી લેવાનું, કોઈ પણ વળતર વાંધા સહિત સ્વીકારશે ને કોઈ પણ ખેડૂત વળતર, તો એને એ વધારે વળતર મેળવવા માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ જઈ શકશે ને હાઈકોર્ટમાં પણ જઈ શકશે। અને એ એવી રીતે જેવી રીતે જુદા જુદા કેસોમાં જીએમડીસીના કેસોમાં ઘણી વાર બનેલો હોય કે એમણે જમીન સંપાદન કરી ને એમને જે વળતરની રકમ હતી એ ખેડૂતોને જે તે સમય આપી, પરંતુ એમણે વાંધા સહિત સ્વીકાર્યો ને એમના 10 વર્ષે 15 વર્ષે સુપ્રીમ કોર્ટ સુધી એના કેસો ચાલ્યા ને વધુ વળતર એમને મળેલો હોય। તેમ આપણા દરેક ખેડૂતોને પણ એક વસ્તુ સમજવાની જરૂર છે કે આપણે જે વળતર મળે છે તે
એક તત્કાલ સંજોગોમાં આપણે સ્વીકારી લેવાનો, પરંતુ એનામાં પોતાનો વાંધો નોંધાવી દેવાનો કે ભાઈ આ મારી વળતરની રકમ છે એ અમને ઓછી છે, અપૂરતી છે. વાંધા સહિત સ્વીકારશે તો એમના માટે ભવિષ્યના પણ સ્કોપ વધારે વળતરના ઊભા રહેશે. અત્યારે જે મેં જુદા જુદા અત્યારે એમને કોઈ લેખિત હુકમ તો હજી સુધી કોઈને મળી શકેલ નથી, પરંતુ એમને જે અખબારી અહેવાલો ને સોશિયલ મીડિયા મારફતે એવું જાણવા મળ્યું કે એમણે કંપનીના જે જુદા જુદા પદાધિકારીઓની બેઠક બોલાવી ને એનામાં એવો સૂચન કર્યો કે ભાઈ તમે ખેડૂતોની સંમતિ વગર એનામાં ઠામમાં ન જાજો. પરંતુ બધી બાજુ આપણો જ્યાં કાયદો જ સ્પષ્ટ છે કે એની સંમતિની જરૂર નથી, ત્યાં કને કંપની કામ કરવા જશે ને ખેડૂત એમને રોકશે તો ઘર્ષણ થવાની શક્યતાઓ વધી જાય છે. એટલે આ મેન અત્યારે આવવાનો મેન ઉદ્દેશ્ય જ એ છે કે વધુ ઘર્ષણ ન થાય પબ્લિકના ને આપણા ખેડૂતો અહીંયા કને આપણે હાલત ખબર છે કે આપણે છેલ્લા 4 વર્ષમાં સમજી લો કે વરસાદ સારો થાય, એના અગાઉ આપણા પાસે વરસાદ ન હોય તો આપણા પાસે ખેતી સિવાય બીજા સ્કોપ પણ નથી એટલા બધા, કારણ કે આપણો જે એરિયા છે એ હજી અંડર ડેવલપમેન્ટ એરિયા કહેવાય, એને ખેતી સિવાય કોઈ સ્કોપ નથી. નખત્રાણા તાલુકો એટલે આપણો ખેતીનો હબ કહેવાય. પણ હવે જો આપણે એમને કામ કરવા નહીં દઈએ તો આપણા વિરુદ્ધ ઘર્ષણ ઊભા થાય. બધા નાના નાના ખેડૂતોને કોર્ટમાં જવું પડે. કોર્ટમાં પણ સમજી લો કે સ્પેસિફિક જોગવાઈઓ છે, એના કારણે ખેડૂત બિચારો કાંઈ નહીં કરી શકે ને ઘર્ષણના કારણે એમના માટે એ જુદા જુદા ફોજદારી કેસોમાં પણ ફસાઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે અત્યારે તાજેતરમાં જ બે ચાર દિવસનો જ બનાવ છે કે એક આખો ટોળો ઊભો થયો ને જે કાંઈ પણ બન્યો હોય એમના વચમાં, પણ જે ઘટના બની સમજી લો એનાથી આપણા આખા એક જે ખેડૂત આલમ છે એનામાં એક જાતનો એવો પણ ફેલાઈ જાય, એમ સમજી લો ને માહોલ એવો ક્રિએટ થઈ ગયો કે ખેડૂતોનો શું. તો એના માટે પણ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આપણે એમને રોકી નહીં શકીએ. વીજ પોલ કે વીજ વાયરને આપણા ખેતરમાં આવતા રોકી નહીં શકીએ, કારણ કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ, ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ એ બધામાં સ્પષ્ટ જોગવાઈ કરેલી છે કે જમીન માલિકની સંમતિની કોઈ જરૂર નથી. એ ફક્ત વળતર મેળવવા જ હકદાર છે. વળતરની રકમ જો એમને એના ઓછી લાગતી હોય તો એ સેશન્સ કોર્ટમાં અપીલ કરી શકે, હાઈકોર્ટમાં જઈ શકે, પરંતુ એના સિવાય એની પાસે બીજો કોઈ સ્કોપ નથી. જો સરકારશ્રી દ્વારા જે નક્કી કરેલો છે ને એ વળતર નક્કી જોઈએ કે ભાઈ આટલો જ વળતર આપો. હવે એનાથી માથે જ્યારે પણ કંપનીઓ કોઈ પણ વળતર આપે સમજી લો તો એનો મતલબ એ છે કે એમને કાંઈ પણ સમજી લો કે પ્રેશર છે, દબાણ છે, એવી રીતે દબાણમાં આવીને ઘણી બધી કંપનીઓએ વધારાના રૂપિયા પણ આપ્યા, વધારે રકમ આપી. તેના કારણે જ ખેડૂતોમાં એક જાતનો એવો માહોલ ઊભો થઈ ગયો કે ભાઈ આપણે જો કોઈકને દબાવશું તો આપણે બહુ જ મોટું વળતર મળશે ને એ આ બધી વસ્તુને કારણે જ વિષમતા. એના માટે તો મેં કીધું ને કે એક યુનિક પોલિસીની જરૂર છે કે એક યુનિક પોલિસી તૈયાર કરવામાં આવે તંત્ર દ્વારા કે ભાઈ આ ખેતરમાંથી આ એરિયામાં આ જમીનનો ભાવ આ છે તો આ પ્રમાણે એને ખેડૂતોને યોગ્ય વળતર મળવો જોઈએ. હવે જ્યાં સુધી યુનિક પોલિસી નથી ને ત્યાં સુધી દરેક ખેડૂતને એવો છે કે અમે 1 કરોડ રૂપિયા મેળવી શકશું, અમે 50 લાખ મેળવી શકશું. હવે જે કંપની રકમ આપે છે એ સરકારશ્રીના ધારાધોરણ મુજબ આપે. એના માટે મેં પરિપત્રની કોપી પણ તમે બધા પત્રકાર મિત્રોને આપી દઉં છું કે સરકારશ્રીનો પરિપત્ર શું છે આના માટે. ડીએમ ને એસડીએમ હવે એ પણ માથેથી છે, પરિપત્ર બહાર પાડવાની સત્તા સચિવ કક્ષાએથી છે. ક્યાંય પણ સરકારની કોઈ પણ પોલિસી નક્કી થાય તો એ સચિવ કક્ષાએથી ને એ જુદા જુદા પરિપત્ર સરકાર તરફથી બહાર પાડવામાં આવશે. અત્રેથી તો ફક્ત એ પરિપત્રોનો અમલવારી કરાવવાની છે. અત્રેની કક્ષાએ ફક્ત ને ફક્ત અમલવારીનો જ ઉદ્દેશ્ય આવે. તો સંઘર્ષ તો વધવાના છે ને ખેડૂતો અને કંપની વચ્ચે, પણ સંઘર્ષ ન વધે એના માટે તો આ બધા પ્રયત્ન છે ને કે જો કોઈ પણ ખેડૂતને એનો યોગ્ય વળતર મળવો જોઈએ. તો ન સ્વીકારે તો પછી ન સ્વીકારે વાંધા સહિત સ્વીકારવાનું ને. કોઈ પણ એમને જો એમને પાસે ઓપ્શન છે જ, કોઈ પણ ખેડૂત પાસે ઓપ્શન છે કે એમને જો વળતર યોગ્ય નથી લાગતો તો એ એના વિરુદ્ધ જે વળતરનો હુકમ છે એ વાંધા સહિત સ્વીકારી એના વિરુદ્ધ અપીલ કરી શકે, એના વિરુદ્ધ હાઈકોર્ટમાં જઈ શકે.